આગળ વાત રાજકોટની કરીએ। આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સાથે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી। કર્મચારીઓને કામગીરી અંગે જરૂરી સૂચના અપાઈ છે। કુલ 1014 મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। ગરમીને જોતા મંડપ, છાશ અને પાણીની પણ વ્યવસ્થા કરાઈ। પહેલા મતદાન પછી બીજા કામના સૂત્ર સાથે હવે અપીલ કરવામાં આવી અને સાથે વહેલી સવારે મતદાન કરી પવિત્ર ફરજ નિભાવવા માટે કલેક્ટરનો અનુરોધ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ અત્યારે એક્શન પ્લાન ઘડાઈ ચૂક્યો છે। કલેક્ટર અને પોલીસ વિભાગે સુરક્ષા અંગે પણ ખાસ ધ્યાન રાખ્યું છે। કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ આપણી સાથે જોડાયા છે। સર, મતદાનને લઈને શું વ્યવસ્થા? મતદાનને લઈને આજે આપ જોઈ રહ્યા છો કે આજે તમામ પોલિંગ પાર્ટીઝ જે છે આજે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ રહી છે। આજે તમામ ઝોનલ ઓફિસર્સ જે છેલ્લા રાઉન્ડ ઓફ ટ્રેનિંગ જે છે અત્યારે પોતપોતાના જે આનો રૂટ છે આ રૂટના જે રૂમ નિર્ધારિત છે ત્યાં આપી રહ્યા છે। દરેક મતદાન સામગ્રીથી અવગત કરાવે છે અને આજે સાંજે તમામ પોલિંગ પાર્ટીઝ જે છે આ પોતપોતાના મતદાન મથક ઉપર પહોંચી જશે અને ત્યારે ઝોનલ ઓફિસર્સ ઇન્શ્યોર કરશે કે તમામ જે વસ્તુઓ જે છે આને ફરીથી વેરીફાઈ કરશે અને આવતીકાલે પછી આપણે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સવારે 6 વાગ્યાથી મતદાન શરૂ થશે અને તમામ વોટર્સને પણ અપીલ કરવામાં આવી છે કે જેટલા પણ આપણા મતદાન મથક છે ત્યાં બેસિક જેટલી પણ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ હોય, પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, આ તમામ સુનિશ્ચિત કરવામાં આવી છે। મારી તમામ વોટર્સને અપીલ છે કે આપ વધુમાં વધુ સંખ્યામાં આવો અને આ લોકશાહીનો જે પર્વ છે આને ખૂબ સારી રીતે આને મજબૂત બનાવો અને પોતપોતાના જે વિસ્તાર જે છે ત્યાં ઝડપથી પહોંચો। સાથે સાથે 2 દિવસ પહેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશનના માર્ગદર્શન અને સહયોગથી 2 QR કોડ પણ લોન્ચ કર્યા છે જેથી આપ પોતપોતાનો બૂથની લોકેશન જાણી શકશો અને બૂથની લોકેશનનો માર્ગદર્શિત કરતો એક ગૂગલ મેપની પણ એક QR કોડ શેર કરવામાં આવ્યું છે। મારી અપેક્ષા છે કે રાજકોટના તમામ નગરજનો જે પણ વોટર લિસ્ટમાં છે આ આગળ આવીને લોકશાહીને મજબૂત બનાવવાના પોતાનો ફાળો આપશે। સર, મતદાન કરવું ખૂબ જરૂરી છે, તેમાં પણ અત્યારે 41 ડિગ્રીથી વધુ તાપમાનની શક્યતા છે। જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે। લોકોને શું અપીલ કરશો જેથી કરીને હીટ સ્ટ્રોકના કેસ ન બને? આપણે બધાને ખબર છે કે મતદાન નહીં પણ હોય તો પણ આપણે જ્યારે બહાર નીકળીએ છીએ બેસિક સાવચેતી રાખીએ છીએ। મારી અપીલ છે કે વધુમાં વધુ આપણે જેટલું વહેલી સવારે નીકળી શકીએ અને વહેલી સવારે મતદાન કરી શકીએ તો આપણે વધુ સંખ્યામાં આવીને કરવું જોઈએ। જે વહેલી સવારે નહીં નીકળી શકતા હોય તડકામાં નીકળવું, ખૂબ ઇનફ માત્રામાં પાણીનો યુઝ કરવાનો અને ડિહાઇડ્રેશન નહીં થાય આને માટે દરેક મતદાન મથક ઉપર પણ એક બેસિક ORS કિટ અને એવું બધું રાખવામાં આવ્યું છે। છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, છાછ અને બીજી પણ અમુક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે। મારી વિનંતી છે કે આપણો ખૂબ તડકો હોય, મતદાન ખૂબ જરૂરી છે અને આપણને ખબર છે કે આપણે બેસિક સાવચેતી સાથે પણ જઈને મતદાન કરી શકીશું। જે પણ સવારે અથવા બપોરે નહીં પહોંચી શક્યા હોય સાંજે પહોંચીને ચોક્કસપણે 6 વાગ્યાથી પહેલા જે પણ કેમ્પસમાં એન્ટર થઈ જવાનું છે આ તમામને ત્યાં સ્લીપ આપીને અને પછી જ્યાં સુધી છેલ્લો મતદાર જે લાઇનમાં ઉભો છે નહીં આવે આનું વારું ત્યાં સુધી અમારી પોલિંગ પાર્ટી ત્યાં જ રહેવાની છે। પણ મારી ફરીથી અપીલ છે કે આપણે સૌથી પહેલા મતદાન પછી બીજા કામ, આ સૂત્રને અપનાવીને આપણે આવતીકાલે મતદાન કરીશું। સ્પષ્ટપણે પહેલા મતદાન પછી બીજું કામ એ સૂત્ર અત્યારે આપ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર ખુદ અત્યારે મેદાને આવ્યા છે અને એક બાદ એક કર્મચારીઓની તે વિઝિટ કરીને ખાસ કરીને હીટ સ્ટ્રોકની ઘટના ન બને તે માટે થઈને મંડપથી માંડીને છાસની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા માંડીને તમામ વ્યવસ્થા આજે કર્મચારીઓ માટે અને કાલે મતદારો માટે કરવામાં આવી છે। તો મત આપવો એ આપણો અધિકાર છે, મતદાન આપણે સૌ અવશ્ય કરીએ। કેમેરા પર્સન કિશોર વાલોડિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।